ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, પછી એ હવા હોય, પાણી હોય કે પછી આપણો પોતાનો હાથ, એ મૂળ શેનું બનેલું છે? જો કોઈ પણ વસ્તુને આપણે તોડતા જઈએ તો છેક છેલ્લે એવું તે શું મળશે જેને આપણે વધુ તોડી ન શકીએ? ચાલો આજે આ મૂળભૂત સવાલના જવાબની શોધ કરીએ. તો આજે આપણે દ્રવ્યના એ જ સૌથી નાનામાં નાના અને મૂળભૂત ઘટકો એટલે કે પરમાણુ અને અણુઓની દુનિયામાં ઊંડા ઉતરીશું. આપણે પ્રાચીન વિચારોથી શરૂ કરીને આધુનિક રસાયણશાસ્ત્રની ભાષા સુધીની આખી સફરને એકસાથે સમજીશું. આપણી આજની સફરમાં આપણે પહેલાં પ્રાચીન વિચારોથી શરૂઆત કરીશું. પછી કેટલાક વૈજ્ઞાનિક નિયમોને સમજીશું, પરમાણુ શું છે એની પાક્કી વ્યાખ્યા જોઈશું, એ કેવી રીતે ભેગા મળીને અણુ બનાવે છે એ જાણીશું, અને છેલ્લે આ બધાના આધારે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખાય એ પણ શીખીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આપણી વાર્તા હજારો વર્ષો પહેલાં શરૂ થાય છે, જ્યારે કોઈ લેબોરેટરી કે માઇક્રોસ્કોપ નહોતા. ત્યારે વૈજ્ઞાનિકો નહીં પણ મહાન તત્વચિંતકોએ દ્રવ્યના મૂળભૂત સ્વભાવ વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. જાણીને નવાઈ લાગશે કે અવિભાજ્ય કણોનો વિચાર કેટલો જૂનો છે. ભારતમાં મહર્ષિ કણાદે તેને પરમાણુ કહ્યા, તો લગભગ એ જ સમયગાળામાં ગ્રીસમાં ડેમોક્રિટસે તેને એટોમોસ નામ આપ્યું. બંને શબ્દોનો અર્થ એક જ હતો, એક એવો કણ જેને વધુ તોડી ન શકાય. પણ આ બધા ફક્ત દાર્શનિક વિચારો હતા. વાસ્તવિક વિજ્ઞાનની શરૂઆત તો ત્યારે થઈ જ્યારે એન્ટોઇન લેવોઇસરે આધુનિક રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. તો સવાલ એ છે કે આ સફર ફિલસૂફીમાંથી વિજ્ઞાન સુધી પહોંચી કઈ રીતે? વેલ, જ્યારે વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે જોયું કે રાસાયણિક પ્રતિક્રિયાઓ કોઈ મનસ્વી રીતે નથી થતી. એ કેટલાક ચોક્કસ નિયમોને અનુસરે છે, અને આ નિયમો જ આધુનિક રસાયણશાસ્ત્રનો આધાર બન્યા. આ રહ્યો પહેલો અને સૌથી મહત્વનો નિયમ જે એન્ટોઇન લેવોઇઝરે આપ્યો હતો. એનો સરળ અર્થ એ છે કે રાસાયણિક પ્રક્રિયામાં કશું જ જાદુ નથી થતું. તમે પ્રક્રિયા શરૂ કરો એ પહેલાં જેટલું વજન હોય, પ્રક્રિયા પૂરી થયા પછી પણ બરાબર એટલું જ વજન રહે છે. કશું પણ ગાયબ નથી થતું કે કશું નવું હવામાંથી નથી બની જતું. આને સમજવા માટે આ પ્રયોગ જુઓ. એક બંધ ફ્લાસ્કમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે, અને પ્રક્રિયા પહેલાં અને પછી તેનું વજન કરાય છે, અને પરિણામ વજન કાંટા પરનો આંકડો બિલકુલ બદલાતો નથી. આ દળ સંચયના નિયમનો એકદમ સીધો અને સચોટ પુરાવો છે. પછી આવ્યો બીજો મહત્વનો નિયમ જોસેફ એલ પ્રાઉસ્ટ દ્વારા. આ નિયમ કહે છે કે પાણી ભલે એ નદીમાંથી લો, દરિયામાંથી લો કે પછી લેબમાં બનાવો, તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના દળનું પ્રમાણ હંમેશા એક સરખું જ રહેશે. આ કોઈ સંયોગ નહોતો. આનાથી એ વિચારને બળ મળ્યું કે પદાર્થો કોઈ ચોક્કસ ઘટકોના ચોક્કસ પ્રમાણમાં જોડાવાથી જ બને છે. આ બધા નિયમોએ એક મજબૂત પાયો તો તૈયાર કરી દીધો હતો. હવે જરૂર હતી કોઈ એવા વ્યક્તિની જે આ બધા ટુકડાઓને જોડીને એક સ્પષ્ટ અને સમગ્ર સિદ્ધાંત રજૂ કરે. અને એ કામ કર્યું જ્હોન ડાલ્ટને. જ્હોન ડાલ્ટનને એ દાર્શનિક વિચારો અને વૈજ્ઞાનિક નિયમોને ભેગા કરીને પોતાનો પરમાણુવીય સિદ્ધાંત આપ્યો. દરેક દ્રવ્ય પરમાણુ નામના અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે, અને આજના જમાનામાં શક્તિશાળી માઇક્રોસ્કોપથી આપણે સિલિકોનની સપાટી પર ગોઠવાયેલા પરમાણુઓને ખરેખર જોઈ શકીએ છીએ. આ ડાલ્ટનના સિદ્ધાંતની જીવંત સાબિતી છે. તો આ પરમાણુ હોય છે કેટલો નાનો? વેલ, એક હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા લગભગ 10⁻10 મીટર હોય છે. આટલું નાનું કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વિચારો, લાખો પરમાણુઓને એકની ઉપર એક મૂકીને ત્યારે માંડ એક કાગળ જેટલી જાડાઈ થાય. અકલ્પનીય છે નહીં? હવે જુઓ, જેમ જેમ નવા નવા તત્વો શોધાતા ગયા તેમ તેમ તેમના આખા નામ લખવા અને યાદ રાખવા ખૂબ જ મુશ્કેલ બનતા ગયા. વિજ્ઞાનને એક શોર્ટકટની, એક સાર્વત્રિક ભાષાની જરૂર હતી, અને એનો ઉકેલ આવ્યો સંજ્ઞાઓના રૂપમાં. IUPAC નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તત્વો માટે ચોક્કસ સંજ્ઞાઓ નક્કી કરી. મોટાભાગે સંજ્ઞા એ તત્વના અંગ્રેજી નામના પહેલા એક કે બે અક્ષરો હોય છે. જેમ કે કાર્બન માટે C, અને અમુક કિસ્સામાં તેના લેટિન નામ પરથી સંજ્ઞા લેવામાં આવી, જેમ કે આયન, જેનું લેટિન નામ ફેરમ છે. તેની સંજ્ઞા છે Fe. ઓકે, તો આપણને ખબર પડી કે પરમાણુ છે એ ખૂબ નાના છે અને એમની સંજ્ઞાઓ પણ છે.
પણ શું તેઓ કુદરતમાં એકલા ફરે છે? ચાલો હવે જોઈએ કે આ બિલ્ડિંગ બ્લોક્સ વાસ્તવમાં એકબીજા સાથે કેવી રીતે જોડાય છે. આ એક ખૂબ જ મહત્વનો તફાવત છે. પરમાણુ એ મૂળભૂત એકમ છે, પણ મોટાભાગના પરમાણુઓ એકલા રહી શકતા નથી. તેઓ અસ્થિર હોય છે. એટલે તેઓ બીજા પરમાણુઓ સાથે જોડાઈને અણુ બનાવે છે, જે સ્થિર હોય છે. દાખલા તરીકે, ઓક્સિજનના 2 પરમાણુઓ જોડાઈને ઓક્સિજનનો એક અણુ એટલે કે O2 બનાવે છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ. હવે કેટલીકવાર પરમાણુઓ સ્થિર થવા માટે એકબીજા સાથે જોડાવાને બદલે ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અથવા મેળવી લે છે. જ્યારે આવું થાય ત્યારે એ પરમાણુ પર વીજભાર આવી જાય છે અને એ વીજભારિત કણને આયન કહેવાય છે. જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વીજભારિત કેટાયન બને છે અને જો ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વીજભારિત એનાયન બને છે. અને આ ધન ઋણ વીજભાર જ તેમને એકબીજા સાથે ચુંબકની જેમ જોડી રાખે છે. તો હવે આપણે બધા મૂળભૂત ઘટકોને ઓળખી ગયા છીએ: પરમાણુ, અણુ અને આયન. હવે આપણે રસાયણશાસ્ત્રની ભાષા એટલે કે રાસાયણિક સૂત્રો લખતા શીખવા માટે બિલકુલ તૈયાર છીએ. ચાલો એક ઉદાહરણથી જ સમજીએ. ધારો કે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર લખવું છે. આ કામ કેવી રીતે થાય? ગભરાવાની જરૂર નથી. ચાલો તેને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીએ. આ પ્રોસેસ ખરેખર ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં બંને તત્વોની સંજ્ઞાઓ લખો, Mg અને Cl. પછી તેમની ઉપર તેમનો વીજભાર લખો. મેગ્નેશિયમનો છે +2 અને ક્લોરીનનો છે -1. અને હવે આવે છે સૌથી મજાનો ભાગ. આ સંખ્યાઓને આપણે ક્રોસ કરવાની છે, એટલે કે અદલાબદલી. અહીં જુઓ, મેગ્નેશિયમનો 2 ક્લોરીનની નીચે જશે અને ક્લોરીનનો 1 મેગ્નેશિયમની નીચે આવશે. અને એક નિયમ યાદ રાખવાનો કે આપણે 1 લખતા નથી, એટલે મેગ્નેશિયમની નીચે કશું લખવાની જરૂર નથી. અને બસ થઈ ગયું. આ 3 સરળ સ્ટેપ્સ પછી આપણને મેગ્નેશિયમ ક્લોરાઇડનું સાચું રાસાયણિક સૂત્ર મળી ગયું: MgCl2. આ સૂત્ર આપણને કહે છે કે મેગ્નેશિયમના એક પરમાણુ સાથે ક્લોરીનના 2 પરમાણુઓ જોડાયેલા છે. તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. આજે આપણે શીખ્યા કે આખી દુનિયા પરમાણુઓથી બનેલી છે. રાસાયણિક પ્રક્રિયાઓ દળ સંચયના નિયમનું પાલન કરે છે. પરમાણુઓ જોડાઈને અણુઓ બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવાથી આયનો બને છે. અને આ બધાને આપણે રાસાયણિક સૂત્રોની ભાષામાં લખી શકીએ છીએ. આ વાત ખરેખર કેટલી અદ્ભુત છે ને? બસ થોડાક જ મૂળભૂત પરમાણુઓ અલગ અલગ રીતે જોડાઈને આપણી આસપાસની લાખો કરોડો વસ્તુઓ બનાવે છે. પથ્થરથી લઈને પાણી સુધી અને ફૂલથી લઈને આપણા શરીર સુધી બધું જ આ નાના નાના ઘટકોની રમત છે. અને જતા પહેલા એક સવાલ પર વિચારતા જઈએ. જો આટલા સરળ નિયમોથી કુદરત પાણીથી લઈને DNA જેવી જટિલ અને અદ્ભુત રચનાઓ બનાવી શકે છે, તો કલ્પના કરો કે ભવિષ્યમાં માનવજાત આ જ નિયમોનો ઉપયોગ કરીને હજુ શું નવું બનાવી શકશે અને શોધી શકશે? એનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છે. વિચારતા રહેજો.